ભાજપની જેમ કોંગ્રેસ પણ કડી અને વિસાવદર બેઠક માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે। બંને બેઠકો માટે નેતાઓની નિરીક્ષકોની પેનલ પણ કોંગ્રેસે જાહેર કરી છે। કડી બેઠકના ઉમેદવારની પસંદગી માટે આજે ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ, રઘુભાઈ દેસાઈ અને દિનેશ પરમાર, ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ કાર્યકર્તાઓ અને દાવેદારો સાથે મુલાકાત કરવાના છે। છતરાલ પાસેની સિલ્વર પર્લ હોટલમાં કોંગ્રેસના નિરીક્ષકો બપોરે 1:30 વાગ્યાથી તમામના મત જાણવાનો પ્રયાસ કરશે। તો વિસાવદર બેઠક માટે પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને પુંજાભાઈ વંશની બેઠક માટેની પસંદગી થઈ છે। ત્યારે કાર્યકર્તા તેમજ દાવેદારોને સાંભળી ચૂક્યા છે તેઓ। જો કે અગાઉ કોંગ્રેસના નિરીક્ષકો તબક્કાવાર 4 બેઠકો પણ કરી ચૂક્યા છે। 2022ની વિધાનસભાની ચૂંટણી લડનાર કરસનભાઈ વડોદરિયા, નીતિન રાણપરિયા અને ભાવેશ ત્રાપસિયા પ્રમુખ દાવેદારો છે। વિસાવદર અને કડી બેઠક માટે એક ખાનગી એજન્સી પાસે કોંગ્રેસે સર્વે પણ કરાવ્યો છે। સર્વેનો રિપોર્ટ અને નિરીક્ષકોના રિપોર્ટનું વિશ્લેષણ કરી પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાષ્ટ્રીય નેતૃત્વને ઉમેદવારોના નામ પેનલ મોકલી આપશે, જેના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। કોંગ્રેસ પણ બંને બેઠક માટે સત્વરે ઉમેદવારો જાહેર કરવાની રણનીતિ તૈયાર કરી ચૂકી છે અને ચૂંટણી લડનાર ખાતર નહીં પણ ચૂંટણી માત્ર લડવા ખાતર નહીં પરંતુ જીતવા માટે જ લડવાનો દાવો પણ શક્તિસિંહ ગોહિલ અગાઉ કરી ચૂક્યા છે।